ભરૂચ અને સુરતને જોડતા વડોલી હાંસોડ રોડ પર કીમ નદીના 70 વર્ષ જૂના જોખમી બ્રિજનું લોડ ટેસ્ટિંગ કરાયું. ભરૂચના અંકલેશ્વરથી સુરતના ઓલપાડને જોડતો વાંડોલી વાંક નજીકનો કીમ નદી પરનો બ્રિજ જર્જરિત હાલતમાં બન્યો છે. ગંભીર બ્રિજ દુર્ઘટના બાદ સરકાર દ્વારા તમામ બ્રિજોની ચકાસણીના આદેશ આપવામાં આવ્યા છે. આજ રોજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા 70 વર્ષ જૂના બ્રિજનું લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. વજનદાર ટ્રેલરને બ્રિજ ઉપર ઊભો રાખી ડિજિટલ મીટરના માધ્યમથી લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોટા વાહનો માટે બ્રિજ બંધ રાખવામાં આવ્યો હતો. માર્ગ અને મકાન વિભાગના 10 અધિકારીઓની ટીમ દ્વારા લોડ ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી હતી. કામગીરી 3 કલાક સુધી ચાલી હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે લોડ ટેસ્ટિંગ અંગેનો રિપોર્ટ આવતા 7 દિવસનો સમય લાગી શકે છે. કીમ નદીનો બ્રિજ જોખમી સ્થિતિમાં છે. બ્રિજની હાલત ચકાસતા ચિંતાજનક સ્થિતિ સામે આવી હતી. હેવી વાહનો પસાર થાય ત્યારે બ્રિજની નીચેથી સિમેન્ટના પોપડા ખરે છે. પિલ્લરોમાં તિરાડો દેખાય છે અને લોખંડના સળિયા બહાર નીકળી આવ્યા છે. આ બ્રિજનો ઉપયોગ સુરતના ઓલપાડ અને ભરૂચના હાંસોડ તાલુકાના ગ્રામજનો કરે છે. નેશનલ હાઈવે 48 પર ટ્રાફિક જામ થાય ત્યારે મોટા વાહનો પણ આ માર્ગનો ઉપયોગ કરે છે.